જે સાઇઝના જોવે એ સાઇઝના આપણે આ પેપર્સને કટ કરી દઈશું, આ શીટ્સને કટ કરી દઈશું। આપણે આ ચોકલેટ મેલ્ટ કરી લીધી છે બરાબર, અને આપણે આપની શીટ બી કટ કરી લીધી છે। એક વાત આપણે ખાસ ધ્યાન રાખશું કે આપણે જ્યારે આ શીટને કટ કરીએ છીએ તો આપણી જે સીઝર હોય એ બી એકદમ ડ્રાય હોય, એક પાણીનો ડ્રોપ બી આપણી શીટ પર ના પડવો જોઈએ। ચોકલેટ મેકિંગમાં આપણું બધું જે બી છે ડ્રાય રહેવું જોઈએ। ચોકલેટમાં બી આપણે જ્યારે મેલ્ટ કરીએ ત્યારે જરા બી પાણી ના પડવું જોઈએ ને આ શીટ્સ પર બી પાણી ના પડવું જોઈએ, ને તો એ સ્પોઇલ થઈ જશે। ઓકે, આ એક સાઈડ પ્લાસ્ટિક છે અને એક સાઈડ જે આપણી ડિઝાઇન છે જે આપણી ચોકલેટ પર આવશે, ટેટુ હોય છે ને એવી રીતે। ઓકે, સો આ રફ એજ છે થોડું, કેમ કે આ આપણી ચોકલેટ પર આવી જશે, અને આ જે શાઇની સાઈડ છે પ્લાસ્ટિકની સાઈડ છે એ આપણે નીચે મૂકશું। જો આપણે આમાં જોઈએ તો વધારે સમજ પડશે, બ્લુ કલર છે તેથી આ રફ સાઈડ છે। ઓકે, આ મેઇન સાઈડ છે જે આપણી ચોકલેટ પર આવી જશે, અને આ પ્લાસ્ટિકની સાઈડ છે, જે પ્લાસ્ટિક છે એ આપણે નીચે મૂકશું। ઓકે, સો આ પ્લાસ્ટિક છે આપણે આમ મૂકશું। સો આ જે ઉપરનો જે ડિઝાઇન છે એ આપણી ચોકલેટ પર આવી જશે, એ સેટ થઈ જશે પછી। ઓકે, હવે આપણે આમ જ રાખીને આપણી ચોકલેટને એના ઉપર પોર કરી દઈશું। બહુ ધ્યાન રાખ।